અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના ડિંડોલી ખાતે રહેતા શ્રમજીવી પરિવારની 1.5 વર્ષની બાળા રમતા રમતા માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકાની માળા ખાઈ ગઈ હતી, જે બાળાની સ્મીમેરના તબીબોએ સર્જરી કરી મણકા બહાર કાઢ્યા હતા। તો બાળાના આંતરડાની દિવાલમાં પડી ગયેલા કાણા રિપેર કરી બાળાનું તબીબોએ જીવ બચાવ્યો હતો। ડિંડોલી વિસ્તારમાં 1.5 વર્ષની અનન્યા પરિવાર સાથે રહે છે। પિતા સાયકલ રિપેરિંગનું કામ કરે છે। 1.5 વર્ષની બાળકી માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકા ગળી ગઈ હતી। હજુ ભાષા બરાબર ન હોવાથી માતા પિતાને જણાવી શકી ન હતી। ત્યારબાદ બાળકીને ઉલટી તથા પેટમાં દુખાવો થતાં નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા। 2-3 દિવસની સારવાર લીધા બાદ પણ દર્દીને ઉલટી તથા પેટનો દુખાવો બંધ થતો ન હતો। બાળકીને લઈને ફરી દવાખાને લઈ ગયા, જ્યાંથી તેમને મોટી હોસ્પિટલમાં જવાની સલાહ અપાઈ, જેથી બાળકીને લઈને પરિવાર ગત 27/8/2024ના રોજ સ્મીમેર હોસ્પિટલ આવ્યા હતા। માતા પિતા મણકા ગળી જવાની માહિતીથી અજાણ હતા, તેથી તેમને નાના બાળકોના વોર્ડમાં દાખલ કરાઈ હતી, જ્યાં તેણીના પેટનો એક્સરે કઢાવતા ખબર પડી કે બાળકીના પેટમાં મણકાની માળા છે, તેથી તેણીને વધારે સારવાર માટે સર્જરી વિભાગમાં શિફ્ટ કરાઈ હતી। સર્જરી વિભાગના પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણ અને એન્ડોસ્કોપી કરીને માળા કાઢવાની કોશિશ કરી, પરંતુ માળા મણકા જઠરની દિવાલમાં ખૂપી ગયા હતા, તેથી તાત્કાલિક ઓપન લેપ્રોટોમી ટાંકાવાળું પેટનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું। ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું કે દર્દીની જીઆઈ સિસ્ટમ એક બોલની જેમ ચીપકી ગઈ હતી। એક બોલ જેવો માસ થઈ ગયો હતો, જેને છૂટા પડતા જીઆઈ સિસ્ટમમાં વિવિધ ભાગોમાં 10 કાણા પડેલા હતા અને ત્યાં મેગ્નેટિક મણકાઓ ચોટેલા હતા। સ્મીમેર હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીના શરીરમાંથી 18 જેટલા મેગ્નેટિક મણકા બહાર કાઢવામાં આવ્યા હતા। મેગ્નેટને લઈને આખી જીઆઈ સિસ્ટમ ચીપકીને આંતરડાની દિવાલના પ્રેશર નેક્રોસિસ થઈ કાણા પડી ગયા હતા। આ તમામ 10 કાણાનું રિપેર કરી દર્દીનું 3 કલાક સફળ ઓપરેશન કર્યું હતું। દર્દીને 12 દિવસ પછી સંપૂર્ણ સારવાર આપી પૂરેપૂરી સ્વસ્થ સ્થિતિમાં રજા અપાઈ હતી। પ્રાઇવેટ હોસ્પિટલમાં ખર્ચ 1.5 થી 2 લાખ થઈ શકે છે। અમારા સ્મીમેર હોસ્પિટલમાં દર અઠવાડિયે 10 થી 12 બાળકો અલગ અલગ પ્રકારની ફોરેન બોડી ગળી જઈને આવતા હોય છે, અને ક્યારેક આ ફોરેન બોડી શ્વાસ નળી અને ફેફસાની નળીમાં ફસાઈ જતા બાળકો હોસ્પિટલ પહોંચવા પહેલાં જ દમ તોડી દેતા હોય છે। તો અત્યારે જ એક 1.5 વર્ષની ડિંડોલીની નાની બાળકી જે મેગ્નેટના મણકાઓ ગળી ગઈ હતી, એના પેરેન્ટ્સને ખબર નહોતી કે શું ગળી ગઈ છે, ને 2-3 દિવસ પેટમાં દુખાવો ઉલટી થતાં તેઓ નજીકના ફિઝિશિયનને ત્યાં જઈને દવા લીધી હતી, પણ 3-4 દિવસની દવા પછી એમને કોઈ ફરક નહીં પડતા સ્મીમેર હોસ્પિટલમાં બાળકો વિભાગમાં બતાવવા આવ્યા હતા। ત્યાં પણ એમને કોઈ એવી હિસ્ટ્રી આપી નહોતી કે બચ્ચું મેગ્નેટ યા કોઈ ફોરેન બોડી ગળી ગયું છે। ત્યાં આગળ એક્સિડન્ટલી એક્સરે પેટનો એક્સરે કરાવતા ખબર પડી કે પેટની અંદર એક મણકાની માળા છે। એટલે પીડિયાટ્રિશિયનોએ તરત અમને સર્જરી વિભાગમાં બતાવવા માટે કીધું પેશન્ટને, અને હું પ્રોફેસર ડૉક્ટર હરીશ ચૌહાણે પહેલાં સમજ્યો કે ભાઈ જઠરમાં હશે એટલે એક એન્ડોસ્કોપી કરીને આપણે કાઢી જોઈએ, પણ એન્ડોસ્કોપી કરતાં ખબર પડી કે ભાઈ એના બધા મણકાઓ જઠરની વોલમાં ઇમ્પેક્ટેડ છે, ખૂપી ગયેલા છે, એટલે મેં પછી તરત ઓપન લેપ્રોટોમી એની રાખી, અને લેપ્રોટોમી દરમિયાન આખો એક જે આંતરડા હોય જઠર આંતરડાનું એક બોલ જેવો માસ થઈ ગયેલું હતું, એને ધીરે ધીરે અમે છૂટા કર્યા તો મેગ્નેટના 18 મણકાઓ નીકળ્યા, બરાબર। અને મેગ્નેટ એકબીજાને ચુંબક હોય એટલે એકબીજા સાથે ચોંટી જતું હોય, એટલે એને લીધે જેટલા આંતરડાની દિવાલો વચ્ચે આવી એના પર પ્રેશર નેક્રોસિસ થઈને એમાં પરફોરેશન થઈ ગયું હતું કાણા, અને ઓલમોસ્ટ 10 જેટલા કાણા પડી ગયા હતા અલગ અલગ પાર્ટના જીઆઈ સિસ્ટમના, અને એ અમે રિપેર કરી। 10 કાણા હતા અને એ 10 કાણાને અમે રિપેર કર્યા, અને 10 કાણાને રિપેર કર્યા બાદ આજ 12 દિવસ પછી પેશન્ટ એકદમ સારું છે, મોડેથી ખાટું પીતું છે, અને થોડોક માઇનોર સ્ટીચનો પ્રોબ્લેમ હતો, એટલે થોડા 4-5 દિવસ વધારે
રોકાણ માટે રાખ્યું અને આજે અમે ડિસ્ચાર્જ કરીએ છીએ.